નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ વરિષ્ઠ પત્રકાર છે, ન્યૂ જર્સીમાં રહે છે અને ભારત અને અમેરિકાના સંબંધો વિશે એ ઝીણી નજરથી, બારીક નજરથી એ અભ્યાસ કરતા રહ્યા છે. આમ તો તળપદી ભાષામાં પણ એ જે વાતો કરે છે એ આપણા ગુજરાતી ભાઈઓને દેશમાં અને વિદેશમાં બરાબર સમજાઈ જાય એવું હોય છે. એટલે આપણે એમને આગ્રહ કરીએ કે આ ટ્રમ્પભાઈ જે ગપ્પા માર્યા કરે છે, કારણ કે એબ્રામ એકોર્ડ એ સાઇન કરવા માટે ઈરાન તૈયાર થઈ ગયું છે અને બાકી ભારત $500 બિલિયન નું ટ્રેડ ડીલ પાકું કરી લીધું છે ભારત સાથે. માર્કો રૂબિયો ભારત આવી ગયા, માનનીય વડાપ્રધાન એમને મળ્યા, એમની આગતા સ્વાગતા કરી. મને લાગે છે એમના પત્ની સાથે આવ્યા એટલે તાજમહાલમાં પ્રણય યુગલ એને બેસીને ફોટા પણ પડાવ્યા. એમના છોકરા વોકરાઓને લઈને નહોતા આવ્યા, નહીં તો સાહેબે એમને રમાડ્યા હોત. જે રીતે એમના વાઇસ પ્રેસિડેન્ટ, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અને બીજા ઉદ્યોગપતિઓના છોકરાઓને સાહેબ રમાડતા રહ્યા છે, ખોળામાં બેહાડીને, અથવા તો મંત્રણા ચાલતી હોય ત્યારે બાજુમાં બેહાડીને છોકરાઓને રમાડતા રહ્યા છે. મને લાગે છે આ કયા પ્રકારની, કૌશિકભાઈ, આ કયા પ્રકારની ડિપ્લોમસી છે? નરેન્દ્ર મોદી એમ માને છે કે ગળે મળવાથી રાજીના રેડ થઈ જશે અમેરિકા વાળા કે ઇટલી વાળા. ઇટલી વાળા બેન તો ટોપીથી કઈ રાજી થઈ જાય એવા નથી, કારણ કે ઇઝરાયલને મોકલાવેલી 3 શિપ એને હજુ સુધી છોડી નથી, કારણ કે ઇઝરાયલે શસ્ત્રો બનાવવા માટે જે ભારતથી 3 શિપ ગઈ છે એ જે સામગ્રીની, એ એમણે છોડી હોય એવા વાવડ નથી. તમારી પાસે હોય તો જરૂર કહેજો. પણ આ ટ્રમ્પભાઈ શું હાકલા દેકારા કર્યા કરે છે? મને તો નવાઈ એ વાતની લાગે છે. અને બીજું, ટ્રમ્પભાઈને કઈ બીજો ધંધો નથી, જેમ સાહેબને બીજો ધંધો નથી કે નહેરુથી માંડીને, ઇન્દિરાથી માંડીને, રાજીવથી માંડીને, રાહુલ ગાંધીથી માંડીને જે રીતે એમને ભાંડવાનું એ ઉપક્રમ સાહેબે, મોટા સાહેબે અને એમની સેનાએ જે કરે ચાલુ રાખ્યો છે, એવું ત્યાં તમારા વાઇસ પ્રેસિડેન્ટ, તમારા ફોર્મર પ્રેસિડેન્ટ બાઇડન, એને માટે ટ્રમ્પભાઈ કાલે મને લાગે છે કે એમણે પાછું ટ્વીટ કર્યું અને બાઇડને તો મને લાગે છે ડીઓજેની સામે કાનૂની ખટલો પણ દાખલ કર્યો છે. શું ચાલી રહ્યું છે કૌશિકભાઈ? અને બીજું, ટ્રમ્પભાઈ પાછા વિજેતાઓની જાહેરાત કરે છે, કેટલી બેઠકો જીતી લીધી એની જાહેરાતો ટ્રુથ સોશિયલ ઉપર કરે છે. એટલે ખરેખર એમની આ જાહેરાતોમાં સત્ય કેટલું? કારણ કે એમને ગપ્પા મારવાની તો બહુ આદત છે, એવું તો અમે ન્યુયોર્ક ટાઈમ્સના પાના ભરી ભરીને જે તારીખ વાર સાથે એમણે જે ગપ્પા માર્યા હતા એની વિગતો વાંચી હતી. અહીંયા ભારતમાં પણ મને લાગે છે નરેન્દ્રભાઈ પણ એમને અનુસરતા હોય એવું લાગે છે, પણ અહીંના છાપાઓ છે ને એ છાપવાની હિંમત નથી કરી શકતા. પણ આ ખરેખર શું પરિસ્થિતિ છે સાહેબ ત્યાં આગળ અમેરિકામાં, અને ટ્રમ્પભાઈની શું પરિસ્થિતિ છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શું સ્થિતિ છે? કારણ કે પાકિસ્તાન મધ્યસ્થી કરે અને ભારતનું કોઈ ભાવે ન પૂછે, સાહેબ છે ને ઇઝરાયલ પહોંચી જાય યુદ્ધના 2 દિવસ પહેલા, તો આ છે શું? જરા સમજાવો તો ખરા કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. 4-5 મુદ્દાઓ છે. ઘણા બધા મુદ્દા કોમ્પ્લિકેટેડ છે, એકબીજાની સાથે ગૂંચવાયેલા છે. ટ્રમ્પની ભાષામાં કહીએ તો બ્રિક ઇઝ ડેડ, તો મોદી સાહેબ માટે પણ ક્વાડ ઇઝ ડેડ એમ કહી શકીએ. કારણ કે ટ્રમ્પ સાહેબે સીધી વાતચીત ચીન સાથે કરી, રશિયા સાથે કરી. ચીન ઉપર નજર રાખવા માટે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા 4 દેશોએ આ ક્વાડની રચના કરી અને એ ક્વાડ ગયા વર્ષ પછી 1 વર્ષના અંતરે માત્ર વિદેશ મંત્રીઓ ફરી મળ્યા છે અને
જે રીતે ઠંડો આવકાર ભારતે આપ્યો છે, ભારત હોસ્ટ હતું વિદેશ મંત્રીની બેઠકોનું, પણ એવું લાગી રહ્યું છે કે પરાણે એક જાગતું રાખવાનું છે આ તંત્ર. કારણ કે ચીન મોટા સાહેબ ગયા, ટ્રમ્પ સાહેબ જિનપિંગને મળ્યા અને જિનપિંગે અંગૂઠો બતાવ્યો. કોઈ જાતનું એમને જે અપેક્ષા હતી ચીનની પાસે એ કંઈ થયું નહીં. એનવિડિયાના સ્ટોક્સ સાહેબે વર્ષની શરૂઆતથી ખરીદી રાખ્યા હતા $5 મિલિયન. એ એનવિડિયાનો સોદો ચીને રદ કરી દીધો અને તાઇવાન સાથે ફરીથી એનવિડિયાવાળા બેક ટુ પેવેલિયન એ રીતે તાઇવાનમાં જવાના છે. એટલે ટ્રમ્પને ચીન તરફનો ફટકો પડવા માંડ્યો છે. એકચ્યુઅલી માર્કો રૂબિયો આવ્યા એ એકાદ મહિના પહેલા નક્કી હતી અને એ દરમિયાન એપ્રિલમાં ચીન જવાની યાત્રા ટ્રમ્પની નક્કી હતી, પણ એપ્રિલની યાત્રા મુલતવી રહી અને પછી માર્કો રૂબિયોની જાહેરાત થયા પછી એમની વાત ગોઠવાઈ. એટલે જે 2-4 વાતો ચાલે છે કે ચીન ઉપર નજર રાખવા માટે ટ્રમ્પે ખાસ મોકલ્યા છે, પણ એવું કશું કંઈ જણાતું નથી. ટ્રમ્પે પણ અત્યાર સુધી માર્કો રૂબિયોએ બહુ પરાક્રમ કર્યું છે એવી જે કંઈ એમની ટ્રુથ સોશિયલ પર સામાન્ય રીતે જીડી વેન્સ કે એમનો જમાઈ કુશનર કે કોઈ ગયા હોય તો જે રીતે એમની ટ્વીટ ચાલુ થઈ જાય છે એમના ટ્રુથ સોશિયલ ઉપર, એવી કોઈ જ ટ્વીટ માર્કો રૂબિયોના સંદર્ભમાં થઈ નથી. ભારતનું એક નસીબ સારું છે કે ટેરિફની વાતોની અંદર હજી સુધી લટકતી રાખી છે. થેન્ક્સ ટુ પિયુષ ગોયલ, હરદીપ પુરી અને કદાચ સાહેબ પોતે પણ આળસ ખંખેરી નથી. ટ્રમ્પ કહે છે તો અમે સાંભળ્યા કરીએ છીએ. ફેબ્રુઆરી 25થી જે દોર ચાલ્યો છે આજે લગભગ 1.5 વર્ષ થયું અને 1.5 વર્ષ પછી પણ ટેરિફનું ઠેકાણું પડ્યું નથી. અમેરિકાની કોર્ટોનું ભલું થયું કે એમને આ બધી ટેરિફો રદ કરી. પહેલી 50%ની રદ કરી, 25%ની રદ કરી, 10%ની રદ કરી. એટલે ભારતના માટે તો એ બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ, જે સાહેબને જોઈએ એમ આફતમાં અવસર મળી ગયો. એટલે ટેરિફની બાબતોમાં ખોખોની રમત બંને પક્ષે ચાલે છે. ભારતે જો સહી કરી દીધી હોત એગ્રીમેન્ટ ઉપર તો ભારત ચોક્કસ ફસાયું હોત, પણ ખબર નહીં કોનું શાણપણ આમાં કામ કરી ગયું છે. કારણ કે પિયુષ ગોયલની જે છાપ છે અથવા તો સીતારામનની જે છાપ છે એમના પરિવારથી લઈને બહાર સુધી, તો એ લોકોએ આ શાણપણ દાખવ્યું કે એમના ઇકોનોમિસ્ટ ભલ્લા કે બીજા કોઈ જે 2-4 રહ્યા રખડ્યા અત્યારે બચ્યા છે એમાંથી કોઈએ આ સલાહ આપી. પણ ભારત માટે આફતમાં અવસર છે ચોક્કસ કહીએ. ટેરિફની બાબતમાં એ અત્યારે તો જે જૂની ટેરિફ હતી એ પ્રમાણે બજારમાં લેવાય છે, પણ બજારમાં કંપનીઓ અને વેપારીઓ એનો ગેરલાભ લઈ રહ્યા છે અમેરિકાની અંદર. એ પણ એટલી જ વાત છે. અને બીજી જે ટેરિફને કારણે અમેરિકાનું માર્કેટ બંધ થયું એ બીજા દેશોના દ્વાર ખોલી નાખ્યા છે. પર્ટિક્યુલરલી સુરતની અંદર જે અત્યારે ધબડકો છે જેમ્સ અને જ્વેલરીનો, પણ બીજી બધી માર્કેટો ખુલ્લી છે એટલે થોડી બચી જવાય એવી પરિસ્થિતિ છે. હેવી એન્જિનિયરિંગના કેટલીક પ્રોડક્ટ છે, દાખલા તરીકે લોકોમોટિવ્સ છે, રેલવેના એન્જિનો અને અન્ય બાબતો, એનું માર્કેટ પણ અત્યારે વધારે મોટા ઓર્ડર સાથે મળ્યું છે. એટલે આ બધું એક આડકતરો લાભ ભારતને મળ્યો છે. એટલે એટલા પૂરતું એક રાહત કહી શકીએ, પણ એ રાહતની સામે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ખરીદીની અંદર, મિનરલ્સની ખરીદીની અંદર, ખાતરની ખરીદીની અંદર, એના રિલેટેડ રસાયણોની ખરીદીની અંદર જે અત્યારે તકલીફ ભારતે વેઠી છે અને એના કારણે રૂપિયો 96 પાર તો ક્યારનો કરી ગયો છે.
એને ફેરવી તોડીને અબજો ડોલરના માર્કેટમાં છાલવાયા કરે છે ભારત તરફથી. રિઝર્વ બેંક ટ્રાય કરે છે કંટ્રોલ કરવાનો, પણ 95, 96, 97ની વચ્ચે એને રમવું પડે છે. અને હજી આ પરિસ્થિતિ વણાસવાની છે. એટલે આ એક વાત જે થોડી પોઝિટિવ ભારત માટે છે એ ચોક્કસ કહી શકીએ. ક્રૂડ ઓઇલની અંદર ફરીથી પ્રતિબંધો શરૂ થયા છે. ઈરાન અને રશિયા માટેના જે પ્રતિબંધ ભારત પર હતા, અને ચાલુ સપ્તાહમાં જેમ અમેરિકાએ ભારતને 57મું રાજ્ય ગણ્યું છે, એ 57મા રાજ્ય માટેની જાહેરાતો માર્કો રૂબિયો ત્યાં આવીને કરી ગયા. એ વેનેઝુએલાના પ્રમુખ આવે છે, તેલનો સોદો કરવા માટે, તમે તૈયાર રહેજો. પોતે આવ્યા છે, ક્વાડનું નામ લીધું, પણ 500 મિલિયનનું ખરીદી અમારે ત્યાંથી કરવી પડશે. $20 બિલિયન એ તમારે, એ પછી અદાણીના છે કે કોના છે, કઈ બેંકોના છે, એ કંઈ જાહેર નથી થયું, પણ ગોળ ગોળ વાત કરી કે $20 બિલિયન તમારે ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાં કરવાનું છે. એટલે આને સ્વીકારી લીધું 57મા રાજ્યના પ્રમુખે, ગવર્નરે. હવે તો વડાપ્રધાન કેવું કે નહીં એ વિચારવું પડશે. એટલે યુનાઇટેડ ભારતને તમે 57મું રાજ ગણાવો છો, એટલે અમેરિકા ભારતને 57મું રાજ ગણાવે છે. એવું માની લેવું પડે એવું છે. જી, અમેરિકા હાઉ સેડ ઇટ ઇઝ. આપણું સાર્વભૌમત્વ ગુમાવી બેઠા મોદીના શાસનમાં. ખમીર ગુમાવી બેઠા છે. 56ની છાતી પોલી ખોખલી છે. ખમીરે ગુમાવી બેઠા. કદાચ સાચી. મોટા દરજી પાસે માપ મપાયેલી છાતી છે. એટલે અને આ બધાની અંદર કોઈ એસર્ટિવ એની સામે ઉથલો મારીને પૂછાય એવું તો કંઈ છે જ નહીં. તમે ઇન્ડિયાની અંદર પ્રેસ કોન્ફરન્સ બહારવાળાને માટે કરવાની છૂટ, માર્કો રૂબિયોને તમે ગમે તે સવાલો પૂછી શકો અને એ ઉદ્ધતાઈથી ફાવે એવા જવાબ આપે છે. અમેરિકા આમ નથી. જેમ સાહેબે એક વખત કહ્યું કે ભાઈ તમારે ત્યાં હ્યુમન રાઇટ્સનો પ્રોબ્લેમ છે, ભૂલથી કોઈ ક્વેશ્ચન પર પૂછી લીધો વોશિંગ્ટનમાં અને સપડાઈ ગયા સાહેબ, અને જવાબ આપ્યો કે અમે ભારત તો મહાન દેશ, લોકશાહી છીએ, રામાયણના કાળથી અમે લોકશાહી દેશ આવ્યા છીએ. ભલે રાવણ હરણ કરી ગયા સીતાનું, પણ એ લોકશાહીની ઢબે એને જુદા રાખ્યા અને બધી જે વાર્તાઓ કરે છે, મજાક ઉડી હતી. તો એ એસર્ટ તમે માર્કો રૂબિયો આટલી તકલીફવાળા પ્રશ્નોની સામે ઉદ્ધત જવાબ આપે છે, જે અમેરિકાની પરિસ્થિતિને સામે જુઠ્ઠું બોલે છે, બેવકૂફ બનાવે છે, અને ભારતના પત્રકારો એ સાંભળી લે છે. ગોદી મીડિયાના જે લોકોને બેસાડ્યા છે સામે, ખરેખર થોડા ઘણા શાર્પ ક્વેશ્ચન પૂછ્યા, પર્ટિક્યુલરલી કોઈ વેબસાઇટના બેન, એના પ્રશ્નો ઘણા બધા શાર્પ હતા. પણ આ પ્રશ્નોની સામે એ જુઠ્ઠું બોલે છે, એ તમે એસર્ટ કેમ ના કરી શકો કે ભાઈ ફાંકાબારજી કરવાની રહેવા દે. અને માર્કો રૂબિયોને અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પે 2 રમકડા રમતા મૂક્યા છે, જીડી વાન્સ અને માર્કો રૂબિયો. માર્કો રૂબિયો અનુગામી થવાની ટ્રેનિંગ આપી રહ્યા છે, અને એ ટ્રેનિંગમાં બંને જણા નિષ્ફળ ગયા છે. જીડી વાન્સ પણ કંઈ ઉકાળી શક્યા નથી ઇઝરાયલની અંદર કે યુક્રેનની અંદર, અને માર્કો રૂબિયો ક્યુબામાં કે ભારતમાં કંઈ ઉકાળીને ગયા નથી. 3 દિવસે હનીમૂન ટ્રીપ કરીને ગયા ભારત સરકારના ખર્ચે ને જોખમે. અને એનો પાછો ગોર મહારાજ છે, સરજી ગોર, એ ગોર મહારાજ તમે તમારી પર ચાંપતી નજર રાખી રહ્યો છે, અને એની પાસે સાઉથ એશિયાનો આખો એને અખત્યાર સોંપ્યો છે. એને તમે તમારા દેશના લશ્કરી મથકોમાં લઈ જાઓ છો, ત્યાં એની પાસે લશ્કરના અધિકારીઓની બ્રીફિંગ કરાવો છો. હુ ઇઝ હી? યસ, એબ્સોલ્યુટલી. સાહેબ, આ તો વચ્ચે તમને ખ્યાલ છે પઠાણકોટ એરફોર્સ બેઝ ઉપર આઈએસઆઈ ને બોલાવ્યા હતા મોદીએ. જનરલોની પાસે એની પાસે એક્સપ્લેનેશન માંગે છે. ઓપરેશન સિંદૂરમાં આટલી પાકિસ્તાનની બદમાશી હતી, ચીન એની પડખે હતું, અને એ વખતે ગોર આવીને એની જોડે અને પાકિસ્તાન જોડે સંબંધો સુધારવાની વાત અત્યારે માર્કો રૂબિયો પણ એ જ ભાષામાં વાત કરીને ગયા.
તમે કહ્યું કે ભાઈ ટેરરિસ્ટનું આતંકવાદીઓનું જન્મસ્થાન છે પાકિસ્તાન, એ તો એ સ્વીકારતા નથી. વાતચીતનો દૂર કરવો જોઈએ, વેપારની પડોશીને સાથેના સંબંધોમાં એક બદલાવ લાવવાની જરૂર છે. પણ આપણા એક પણ પડોશી સાથે આપણે સારા સંવાદ કરી શક્યા નથી, અને એ ફેલ્યોર જયશંકરની પણ છે અને NIA ના કરતા હતા ડોવાલ સાહેબની પણ છે. રક્ષામંત્રી ક્યાં રમે છે ખબર નથી, રાજનાથસિંહ ઠાકોર છે કે કેમ એ પણ શંકા થાય છે. અને પછી જયશંકર, પિયુષ ગોયલ, આ બધાના નામ દઈએ તો પણ એમનું પરિણામ પત્રક SSC બોર્ડની એક્ઝામો હમણાં જ ગઈ છે. આ બધા એન્ટાયર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ છે, અને કઈ યુનિવર્સિટી, કઈ કોલેજમાંથી, કઈ સ્કૂલોમાંથી પાસ થયા છે એ શોધવાનો વિષય પર થવાનો છે. પણ આ બધી બાબતોની અંદર ટ્રમ્પ જે રીતે અત્યારે રમાડી રહ્યા છે, જે રીતે ભારતને સેકન્ડ ટર્મની અંદર પડતું મૂક્યું છે. પહેલી ટર્મની અંદર ટ્રમ્પે જે દાવ કર્યો ચીનની સામે નજર રાખવા માટે, ક્વાડનો જે રોલ ઊભો કર્યો, અત્યારે તમે જુઓ એકે વિદેશ મંત્રીના મોઢા પર નૂર નથી. ઓસ્ટ્રેલિયા વાળો ચૂપ બેસે છે, જાપાન વાળો ચૂપ બેસે છે, અને જયશંકર કંઈક એને ગતકડાની રમત, કારણ કે એને કોઓર્ડિનેટ કરી અને જે બ્રીફિંગ નીચેવાળાએ આપ્યું છે એ વાંચી જવાનું છે. પણ આખો દોર માર્કો રૂબિયો ચલાવીને એમ કહે છે, અને અંતે તો ક્વાડમાં શું ઉકાળીને ગયા એનું કોઈ સ્ટેટમેન્ટ નથી, સંયુક્ત સ્ટેટમેન્ટ. તમે ભારત સરકારે એક 2 પાનાની ટ્વીટ કરી દીધી એટલે પતી ગયું. અને એમાં એક પણ મુદ્દો, 28 મુદ્દાઓ એમને લખ્યા છે ભારત સરકારની વેબસાઇટ ઉપર. તો એ 28માંથી કોઈ રિઝલ્ટ આપે એવો તો એક મુદ્દો જ નથી. ગોળ ગોળ વાત કરો છો તમે. બધું સકારાત્મક રહ્યું, બધું સકારાત્મક રહ્યું. આ જે ડિપ્લોમસીની ભાષા છે, પણ આપણે છે ને પાછા થોડોક વિષય બદલીએ. ક્વાડની વાત જે છે, 2 વખત વિદેશ મંત્રીઓની જ્યારે વાત થાય છે ત્યારે એ વિદેશ મંત્રીઓએ વધારાના મોટા નેતાઓ જ્યારે આવે ત્યારે શું વાત કરે એનું કન્ક્લુઝન આપવાનું છે. પણ એને બદલે ચીનની અંદરથી તમે ડાયરેક્ટ ડાયલિંગ ચાલુ કર્યું છે. ફિજીની અંદર કોઈ ટાપુ પર નવા સેન્ટર ડિયોગો ગાર્સિયાની જેમ કરવા માંગે છે, અને ઓસ્ટ્રેલિયાને એનો હવાલો આપે છે. ઓસ્ટ્રેલિયા વાળો હા કે ના કહેતા નથી, જાપાન વાળો ચૂપચાપ જોયા કરે છે. હવે ભારતનો રોલ આમાં ખાલી થઈ ગયો છે. ભારતે શું હવે કરવાનું છે? એને વોશિંગ્ટનથી આવતા આદેશોનું પાલન કરવાનું છે ભારત, એવું અમને તો અહીંયા લાગે છે. એટલે જ 57મું રાજ્ય છે, એ તો આદેશો તમારે પાડવા. હવે સાહેબ બીજા બહુ મહત્વનો મુદ્દો, કારણ કે સમય થાય છે ત્યાં આપણે તમારી પાસેથી મારે જાણવો છે. આ ઈરાન ઉપર નરસંહાર કરનાર નેતાન્યાહુ અને ટ્રમ્પે જે આક્રમણ કર્યું, એ આક્રમણ કયા સંજોગોમાં છે? હોર્મઝ ખાડીનું શું છે, શું પરિસ્થિતિ છે? સાચી વાત શું તમારે ત્યાં અમેરિકામાં તમને જાણવા મળે છે? કઈ પરિસ્થિતિ છે, કયા લેવલ ઉપર છે, યુદ્ધ ક્યારે બંધ થશે? MOU ના કાગળો એકબીજા સાથે મોકલાઈ ગયા છે, સહીઓ થઈ નથી. અણુ જે સામગ્રી છે એ સોંપી દેવાની વાત છે, એની પર ઈરાન તૈયાર નથી. આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ ટ્રમ્પે કરી, અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર એને ઓમાનને પણ ખખડાવી નાખ્યું. ઓમાન એમનો સાથી ઇઝરાયલનો બડી છે, અને ઓમાનને પણ કહી દીધું કે ત્યાં હોર્મુઝની અંદર ડાપણ કરવાનું નથી. એટલે ઈરાન અને ઓમાન હોર્મઝ ખાડીનું કંટ્રોલ કરવા માટે સમજૂતી સાધવા માંગતા હતા, એને ખંડિત કરવા માંગે છે. એને ખંડિત કરીને અમેરિકન કંટ્રોલ ઇનડિરેક્ટલી રહે. ઇઝરાયલનો રોલ પણ આમાં નલિફાઈ થયો છે. ઇઝરાયલ અત્યારે હિઝબુલ્લા પર સતત હુમલા કરી રહ્યું છે. એવરીડે સધર્ન લેબેનોન એની પર હુમલા થયા છે. આજે ગઈકાલે રાત્રે, એટલે તમારી ગઈકાલે, બંદર અબ્બાસ જે સધર્ન ઈરાનનો ભાગ છે, ત્યાં 4થી વધારે ડ્રોન તોડી પાડ્યા છે, અને એકબીજાની સાથેના કેટલાક મિસાઇલ અને ડ્રોનની હુમલાઓની આપલે થઈ. એની પહેલા હોર્મુઝ ખાડીમાં જે સુરંગ બિછાવતી હતી એ કેટલીક બોટોને ડિસ્ટ્રોય કરી, અને એ અમારા માટે ચેતવણી રૂપ હતું, એટલા માટે અમે ડિસ્ટ્રોય કરી એવું કહ્યું. ટ્રમ્પના ઘરમાં લગ્ન હતું,
એ લગ્નની અંદર એ ગયા નથી. એકચ્યુઅલી આ વીકેન્ડમાં એ ન્યૂજર્સીમાં એમના ગોલ્ફ કોર્સ ઉપર આવીને રહેવાના હતા, પણ આ ઈરાનની સાથે કંઈક રંધાઈ રહ્યું છે એટલે 3 દિવસથી એમને વ્હાઇટ હાઉસ છોડ્યું નથી. વ્હાઇટ હાઉસમાં એટલે અત્યારે પરિસ્થિતિ નિર્ણાયક તબક્કે છે એમ માનવાને કારણ છે કે મહાયુદ્ધ તરફ જઈ રહ્યા છીએ. મહાયુદ્ધ તરફ તો હજી કદાચ વાર છે અને નિર્ણાયક તબક્કે નથી. જે છે અત્યારે ખાંડા ખખડતા રહે, તલવારો વિંજાતી રહે, પણ કોઈને મારવાના નથી. એટલે એ લેવલની એક રમત ચાલી રહી છે. 250મી જયંતિ અમારી અમેરિકાની જુલાઈમાં આવે છે, એટલે એના માટેની તૈયારીઓની પ્રેસ કોન્ફરન્સો આ બધા માહોલની અંદર પણ કરે છે. જે વોશિંગ્ટન ડીસીના કેપિટલ બિલ્ડિંગની સામે એક મોટો પાણીનો હોજ છે, એને ભૂરા રંગથી એ રિફ્લેક્ટિંગ બ્લુથી સજાવી રહ્યા છે. અને ઇન્ડિયા ગેટની ડુપ્લિકેટ ડિઝાઇન 250 ફૂટની 250 વર્ષની યાદમાં એ અર્લિંગ્ટન સેમેટ્રી છે એના રસ્તા પર વિયેટનામ વોરની જે યુદ્ધ ભૂમિના સૈનિકોને દફનાવ્યા છે, શહીદોને, એની વાતો કરે છે. સધન બોલરૂમની વાતો કરે છે. ઈરાન ઈરાક યુદ્ધની વાત કરતા નથી. યુક્રેનને અત્યારે તાતી જરૂર છે એમના એન્ટી મિસાઇલ્સના સાધનોની. એના માટે કોઈ જવાબ આપતા નથી. રશિયાને સાથે વાત કરે છે. યુક્રેનને એના પોતાના પગ પર ઊભા કરી દીધા છે. એટલે પરિસ્થિતિ ખૂબ ગંભીર યુક્રેનમાં થઈ રહી છે, ઈરાનમાં થઈ રહી છે, લેબેનોનમાં થઈ રહી છે. અને બીજી બાજુ ટ્રેડ વોરની અંદર પોતે શું લેવા માગે છે, એનવિડિયા હોય અથવા તો આ 500 બિલિયનનો સોદો કરવાનો હોય, વેનેઝુએલા વાળાને કહે છે. ક્યુબાની અંદર છેલ્લા 10 દિવસથી અંધકાર છે. લાઇટ વગર લોકો રહી રહ્યા છે. ખાવા પીવા માટેના ફાંફા છે. ક્યુબાની પરિસ્થિતિ એકદમ વિકટ છે. અને માર્કો રૂબિયો ત્યાં 3 દિવસ મોજ મજા કરે છે. તમે માર્કો રૂબિયોની ભારતે બહુ જ ઠંડો આવકાર આપ્યો છે, એ પણ ઉલ્લેખનીય છે. ભવિષ્યમાં થઈ શકે એવો પ્રેસિડેન્ટ છે, પણ એ ગણતરી ભારતના રાજદ્વારીઓએ કરી નથી. કલકત્તાની અંદર એને આવીને માત્ર મધર ટેરેસાના ઘરે ગયા. આની પહેલા ગયા મહિનાની અંદર અહીંયાના એક અખબારની અંદર અમારા ન્યૂ જર્સીના રિપબ્લિકન કેન્ડિડેટ છે સ્મિથ કરીને, અને માર્કો રૂબિયોના કહેવાની સાથે જે ક્રિશ્ચિયાનિટી ઓર્ગેનાઇઝેશન્સ છે મેઇનલી, અને જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ છે, ફોર્ડ ફાઉન્ડેશન હોય, ઓક્સફામ હોય કે અન્ય, એની સામે જે પ્રતિબંધો ભારત સરકારે લગાયા છે એનો ખૂબ જ આકરો પ્રતિભાવ આપતો આર્ટિકલ આ છપાયો છે. અને ભારત સરકારની ધૂળ કાઢી છે એમાં. ભારત સરકારની સામે પગલા કેમ ના લેવા, પ્રતિબંધો કેમ ના મૂકવા, આ FCNR જે ફંડ જે છે સ્વૈચ્છિક મળે છે. આ રૂબિયોના મિત્ર અથવા તો એમના સમર્થક એમણે લેખ લખ્યો છે. 48 વર્ષથી રિપબ્લિકન કોંગ્રેસમેન છે. પાર્લામેન્ટની અંદર એ કોંગ્રેસમેન 48 વર્ષથી છે. એ માણસ લખે છે, ટ્રમ્પ પણ એને સાંભળે છે, ટ્રમ્પનો બડી છે. અને એ માણસ લખે છે કે આની સામે આ જે પગલા લીધા છે એટલે. અને તમે જુઓ કે તમે ભારત સરકારે ગાય વગાડીને કહ્યું કે અમારી નવી સરકારના મુખ્યમંત્રીને મળવા જવાનો છે માર્કો રૂબિયો ને આ બધું, પણ એવું કંઈ થયું નથી. જે બારોબાર મધર ટેરેસાના ત્યાંથી બેક ટુ હોમ દિલ્હી પાછા આવ્યા, આગ્રા ગયા, જયપુર ગયા. ટાઈમ તો એમની પાસે હતો. એનો મતલબ કે જે એલર્જી એમને ઊભી કરી છે ગાયોના નામે, સંસ્થાઓના પ્રતિબંધના નામે, એની સામેનું આ ચોખ્ખું રિએક્શન હતું. અને એક પણ સિનિયર માણસ એના સ્વાગત માટે, હી એન્ટર્ડ ફ્રોમ કલકત્તા. કલકત્તામાં પહેલી એમની લેન્ડિંગ હતું. કોઈ સિનિયર નેતા નતો. જયશંકરે ત્યાં નતા. ક્વાડની મિટિંગમાં જયશંકરની જવાબદારી હતી એને રિસીવ કરવાની. તમે વડાપ્રધાન સુષ્મા સ્વરાજ ને વિદેશ મંત્રીને હાજર રાખે અડધી રાત્રે એરપોર્ટ પર સ્વાગત કરવા માટે. અને એ તમારી ઔપચારિકતા. જ્યારે એક નક્કી છે કે JD વાન્સ અથવા તો માર્કો રૂબિયો ભવિષ્યના વારસદારો છે, ભલે આવે કે જીતે કે ના જીતે એ બીજો પ્રશ્ન છે, પણ જે ભૂલ એમને બાઇડન અને ટ્રમ્પને નહીં મળીને કરી,
તો આખું હાઉડી ટ્રમ્પ જોઈ. બાઇડન અને હા બાઇડન અને ટ્રમ્પને હા હા, બરાબર. કમળાબેનને મળવા ગયા પણ કમળાબેને ના પાડી દીધી, હું નહીં મળું. એટલે બાઇડનના ઘરે ડિલાવર ગયા હતા એ મળવા માટે. તો એનો અર્થ આપણે અંતમાં આનું સમઅપ કરીએ તો માર્કો રૂબિયોને ઠંડો પ્રતિસાદ આપ્યો એ ભારતના હિતની વિરુદ્ધમાં જાય છે એવું માનવાને પૂરતા કારણો છે. ના, એટલે હજી 57માં રાજ્ય ઘણા બધા આદેશો હજી સાંભળવા પડશે. હજી કોર્ટ કેસ પત્યા નથી, અદાણી સાહેબના કોર્ટ કેસ પત્યા નથી. અહીંયા તો એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે કૌશિકભાઈ કે જાણે કે અદાણીની સામેના કેસીસ પતી ગયા. કોર્ટનું વર્ડિક ક્યાં છે? અને ત્યાંની કોર્ટ ઇન્ડિપેન્ડન્ટ છે. અને બીજું, તમે જે શરૂઆતમાં અબ્રાહમ એકોર્ડ પૂછ્યો, અબ્રાહમ એકોર્ડનો પાકિસ્તાને ના પાડી દીધી, અમે એમાં નહીં જોઈન થઈએ. જેટલા ઇસ્લામિક દેશો છે ઇઝરાયલની આજુબાજુ, ઇઝરાયલનું અસ્તિત્વ ચાલુ રહે, અમેરિકાનો પગપેસારો ચાલુ રહે, એના માટે થઈને અબ્રાહમ એકોર્ડ આવ્યો. અબ્રાહમ એટલે ક્રિશ્ચિયાનિટી, જ્યુઇશ અને ઇસ્લામ એ બધાના ફોર ફાધર્સ ગણાય છે. જેમ આપણે વેદ વ્યાસ અથવા તો રામાયણમાં રામને કરીએ છીએ, એ કક્ષાએ અબ્રાહમને સંત તરીકે એમના એક પવિત્ર માણસ તરીકે ગણાય છે. અને એના નામ ઉપર આ એકોર્ડ છે. અને એની અંદર આજુબાજુના બધા મુસ્લિમ કન્ટ્રીઝને ફોર્સ કરી રહ્યા છે આ લોકો કે તમે અબ્રાહમ એકોર્ડમાં સાથે જોડાવ. કેટલાક બીજા ઇસ્લામિક કન્ટ્રીઝને જોડાવાનું કહ્યું, એમાં વન ઓફ ધેમ વોઝ પાકિસ્તાન. તો પાકિસ્તાને ઘસીને ના પાડી દીધી. એટલે પાકિસ્તાન હેઝ ગટ્સ ટુ સે નો, whereas India doesn't have. પાકિસ્તાન પાસે ગટ્સ છે, ચાઇનાની જોડે વાત કરે છે, ઈરાનના પ્લેન રાખે છે ત્યાં, અને એકોર્ડમાં અબ્રાહમ એકોર્ડમાં જોડાવાની ના પાડી શકે છે. અને છતાં પણ એની ગુલામી અમેરિકા કરી રહ્યું છે, ભલે ઓફ બ્રોડવેના શો માટે કરતા હોય. જી કૌશિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા ને આટલી વિગતવાર અંદરની વાતો, કારણ કે અહીંયા ભારતમાં તો ગોદી મીડિયા જે પીરસે છે, જે ગપ્પા મારવામાં આવી રહ્યા છે, એને બદલે આપે જે તથ્યોને આધારે જે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપ અમારી સાથે જોડાઓ છો ત્યારે આપણા દર્શકોને, ભારતમાંના દર્શકો અને વિદેશમાંના દર્શકો, એમને સાચી વાત, ટકોરાબંધ વાત જાણવા મળે છે. એટલે આપનો ફરીને એકવાર હું આભાર માનું છું. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.